કેરો એવી દુખા હે ને અને પેલો બોર વાળો એ મૂર્ખો યાર શું કરવાનું કયો એ આવરો ને ડાયરેક્ટ પોણી આલે એ આવરો ને ડાયરેક્ટ ઘરે આવવાનું અને કે ખેતરમાં પોણી વારવા અમે આયા કેરો જેવી દુખા હે ને હા નાખવી તો પડશે તો એ તો પોણી વાર હા લોકો મળવા જાય ને મારા એકમ પોણી વારવા હું આવું શિવા દારા આયા હા આ બોર વાળો હરમખોર નીકળ્યો હ પોરથી બંધ જ કરી નાખવું ઓનું પોણી લેવાનું છે એટલે જાય જફાવાની નાખવા દે પાડીઓ નાખવા દે હવા લાકડીઓ તોડી બેસતું વગર તો બગડ્યું આપડે લાકડીઓ ઉડી પેટમાં તો હારી રહેતો નહીં કોને માર્યા દેવલા તોડ્યા તમારા કરતી તમારા બૈરા તોડા હેર્યો જબર લાકડીઓ ઉડી તમારા લાકડીઓ ના ચોરાઈ યાર હું લાકડીઓ ચોરા તમે મને બોલાયો હોય તો લાકડીઓ ચોરવા બેસતા વાળા ભેગા થવા ગયા ભાઈ રોમ રોમ કરવા ગયા અને પેલો રેનો કાટકો એ કન બેહી રહેતો આ ગફુડિયાનું શરીર તો જો એનું કોઈના માર ખાઈને આવ્યો બે જણા મંડી ગયા લાકડીઓ લઈ અમે તો ખાલી હાથે મળવા આવ્યા હતા તો બધા બેનો એક પોસરો પડે એવો લાગુ યાર અલ્યા ગામમાં હજુ તો ખબર નહીં પડી સારું કર્યું તો ખેતરમાં ડોકો પતી જશે તે હાલો ને તમે મારા જોડે એક સોલ્યુશન હે યાર હું સમાધાન હું કરાવું પેલા કાળું મુખી જોડે જવું પડશે અમારે અરે તમાર મગજ શક નહીં યાર કેમ એટલે આવડો હું તો મુખી જેવો હું લાગતો નહીં અલ્યા આ મુખી આખા ગામમાં સમાધાન હું કરું હું તમે સમાધાન કરાવવા આવશો તો પેલું ચેડા વાળું ખાલું ને પેલું મારું જૂનું ઘર ને એ બધું ભાગ અપાવશો અરે બધું થઈ જાય એની ચિંતા ના કરશો પણ પૈસા થા હો પૈસા તું ચોર પૈસા થા 10,000 રૂપિયા જેવું થા અમે આલીશું પૈસા તો જે થાય આલીશું 10,000 રૂપિયા થા 10,000 આલીશું તમારા બત્તોનું કરાવી નાખું પેલું જૂનું ચેડું હોય એ આખું મારા નામે કરાવરા છો થઈ જાય યાર એની ચિંતા ના કરશો તમે હું નહીં બેહ્યો આખા ગામમાં મારું નોમ કેવું ચાલે ખબર કોણથી વાઘ મારું કોઈ નોમ ના લેતું રાગે કરાવવું પડશે બોલતો કરવો પડશે ભાઈ અરે મારા જોડે બત્તોય હ તમે એની ચિંતા ના કરશો બે ભાઈઓ હ ને તમને બે બેનો બોલાતા થઈ જા અને ઘરે આવતા થઈ જા શું કેવું હવે બોલો બરોબર ના ભો હેરો તાન કરાવી દઈએ સમાધાન આખા ગામમાં નોમ એટલું ઊંચું મારું ચાલે હ અરે આ મળી ગયા આપડે સારું થયું આ મળી ગયા સારું થયું નકા કાળું મૂકું તો કેટલા પૈસા રહે કોઈ ખબર નહીં એટલે કાળું મૂકીને કશું ખબર પડતી નહીં અને તો તમને એક સમાધાન કરાવવા આવે હા ભાઈ એ જ બધાને માર ખાઈ ખાઈને આવે મારા જોડે સમાધાન પેલી વાત કરવા આવ્યો તો તાન તારી હું બધે ગામમાં ઝઘડા કરાવું અને આરે મને સમાધાન કરવા લઈ જાય આ તો બરાબર ના બકારું પૈસા પરાવ હેડો તમારી બેની વાત લઈ લો મારો તહેવાર બગાડી નાખ્યો દેવા ઓપરી લે હવે ગમે તેવો આવે ને તો એને પાહો જવા દેવાનો નહીં બરોબર ભલે મારે મરવું પડે કે પછી એમને મારવા પડે પણ એકેને જીવતો જવા દેવાનો નહીં બધાના કોડિયા એક પડી દેવા જુઓ બરોબર એકેને જવા નહીં દેવાનો મારો 12 મહિનાનો તહેવાર બગાડી નાખ્યો કોઈ ડોહીનું હાલતા નહીં મને કશું નહીં એટલે કશું જ નહીં બધું બતાવીને બેસી ગયા રે બધા કોઈને કશું કીધા જેવું નહીં અને પા ઉડે આવે ઊંચું માથું લઈને કે અમે ઓમ ને અમે ઓમ દેવા કોક આવે ને તું જોતો રહેજે હું તો અંદર બીજી ભેંસો ને ચાર પૂરો કરી દો બરોબર અલ્યા આ તો હું દેવો એક કે ને ભેગા ના થવા દઉં મારા ફોન ઉપર ફોન આવી રહ્યા સમાધાન કેટલા કરાવવા જવાનું સમાધાન કરાવો તમે એટલે એ શીલા હા લે પેલા આયા ઓ તારી અરે પાસા હે લે આ દિક્કે ને જવા દેવાનો નહીં બરોબર દેવા આપ તો બધાને જો ચોટિયા બોટિયા અલગ ના કરી દો ને તો મારું નામ સીવો નહીં હા આવા દે બોલો કયો આવો બેહો 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 હા એટલે તમે આકડી બાકડે લઈ બેહ્યા યાર તમે તો
એ તો હવે જીમ સાઈમ બરોબર છે, કોઈને કશું કીધા જેવું નહીં, બરોબર. એટલે ભાઈઓ વચ્ચે વચ્ચે ડખો કરાઈ યાર. તો સમય સંજોગે કરી દેવો પડે. અને તો બાટલ લેતા બે ભાઈઓ તારા આયા કશું કોઈ લેવા નહીં જાય, એમને બેવું હોય ને તો નેતર બેસે. એ બેજો લે નેતર. અરે એવું ના કરાય યાર, ભાઈઓ તેવા ભાઈઓ તમારા થાય મારે યાર. કશું કોઈના જોડે સંબંધ જ નહીં, તો હું કોઈને ઓળખતો જ નહીં, લે, પણ બરોબર. મારે મારું કશું સમજો ને. કોઈનું જોતું નહીં, બરોબર. એમને બેવું બે આ નહીં પડ્યું, એ દીવા મારા વગણે નહીં એ રહ્યા, આજે નહીં કાજે નહીં, નહીં કોઈ નહીં જવાનું, કોઈ નહીં જાય. મારું નામ તો રાખો યાર, રાખો રે ખાટો લેતા જા કઈ ના. આ તો તમારું મન રાખ્યું હો, તાન યાર આવું ના કરાય, ભાઈઓ ભાઈઓ વચ્ચે ડખો ના પણ એમને કરાય. ના ખાવા પડે, બધું બતાવીને બેસી ગયા. એટલે હું બધું કરાવું, આપણા જોડે બધું સોલ્યુશન એનું છે. ભલા મને હું બે છો તાણા. શું કરાય જો ખાલી ના કરાય. એટલે નોમમાં ગોમમાં કેવું નોમ મારું છે આમ તો રાશી તમારું રાખીને ના જો ખાટલે લે હજુ કરાવ બે બે આ તો હરકત માં તો નહીં સમાધાન કરાવવાનું શું આવ્યું હરકત માં તો બોલો હવે ચમ આયા શું થયું યાર કાલ કાલ લાકડીઓ ઉડી હતી, લાકડીઓ અમને હમણાં મારવા લીધા હતા. તા ચમ ઉડી હતી એ તો પૂછો. કોણ ઉડી હતી? એટલે આ ખેપટો. અરે બધું કરાવો હા, દેવલો, બરાબર. દેવલો. હા. અરે તેના ભાઈની વાત ના મોનાય, આ તમારા મોટા ભાઈ કહેવાય યાર. ડાયરેક્ટ હાથ વડીલ કોઈના ઉપર ના ઉપાડાય, એટલે કોઈના ના ઘેર ઉપાડાય. આવીને તહેવાર કોઈના ના બગાડાય. એટલે તમે હાથ ઉપર હતો અમના ઉપર? એટલે આ ઘર હે એવું તો પછી કે તમારે તો હાથ કે ઉપરવાના આવું આવે. પડે કે ભાઈ આ રીતનું હા હા બરોબર, ડાયરેક્ટ કોઈના ઉપર હાથ ના ઉડાડાય. વાપર નહીં ચેણા ભાગ આલ્યો, નહીં ઘરે જૂનું ઘર એકડે ભાગ આલ્યો, ડોસી મરે 4 વર્ષ થયા, હજુ કશું મને બતાવ્યું નહીં, તો ચી રીતનું મારો અમને ભયું પણ રાખવાનું એમ કેજે. એટલે આ ડોશીની દવા કરી આ બે હું જણા મોઢે મરી હું ગામમાં ગયા. આવું એમ કહો. મને હું બધી મોઢે ખબર ગામમાં આવું હે. હું. બિચારા કેટલી દવા કરતા હતા, મરી ગયા ખાવા પણ તો મરે કોઈ 4 નતા વર્ષ થયા, હવે તો શું, હવે તો હાલ જ ના હાલ કશું મને. એટલે શિવરા તને કશી ના મળે, તારા હું નહીં આવું હતા. કેમ હું ના મળે? પડી ગયા ના? શાંતિ હે? ગમત આબુ નહીં, ખેતરમાં પડી જતો નહીં, શાંતિ હે. નહીં વાતો ખાલી ચી કરું, એક નંબર નહીં કરતો. એક નંબર વાતો આ તો કરો બધી તો. આયત વાત થવાની તાન. લે જીવ આવો સાહેબ ભાગ. ઠીક છે બરોબર, અત્યારે કોઈને કશું કીધા જેવું નહીં. ભાગ તો તમને નહીં મળે. ભાગ તો હું આજે લઈ કાલે લઈ, ભાગ તો મારે જોશે નકા હું એકલે ને હાજો નહીં જવા અરે દઉં. શિવરા લગી મોનથી વાત કર, તારા અહીં મોટો હું અને ગામમાં મારું નામ ચીલું ચાલે એ ખબર? ભલે મોનથી ચાલતું વાત હોય હોઉં. પણ એકન તો ઘર જોઈને વાત કરવાનું હોય, તો સીધી લાકડીઓ સિવાય બીજું બાર કોઈ વસ્તુ જ ગામમાં નહીં. ચીવ ચીવ મેટલો થાય હે. એની સમાધાન કરવા મને બોલાવે બધા, ગાડીઓ લઈને ઘરે લેવા મને આવે હે. મને એમ કહું તું કરે જઈને બોલું, ખબર પડતી નહીં તને કોઈ? ભાગ લેવો હે, ઉડી હાલે ભાગ લેવા. મારું નામ કેવું હે ગામમાં? કોણથી વાઘ જેવો તેવો નહીં લે. એટલે તું હે તારા ગોમનો વાઘ. બોલ કેટલા આલે હા બોલ. તને પૈસા આલે ને અમને સમાધાન કરવા માટે. બોલ ને કે મોથામાં લાકડી ચોળું તારું મોથું ફાડી નાખું. બોલ 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 ઓમ સીધો બે. બોલ કેટલા આલે તા? બોલું હે આ કુનું ઘરા શિયો આખું ગોમ એકણ આવતે હો વખત વિચારે કે શિયો મોણે એટલે સોતરા કાઢે એવો મોણે. જંગ દોમે યાની રંગ દોમે. આ શિયો હોય ઈ લાકડીઓ ઉડે, તને ખબર હે. બોલ હેડ. 7,000 નક્કી કરે તા. એટલે તું એકણ સમાધાન કરાવવા આવ્યો કે પછી ખાલી દિવાળી સુધારવા આવ્યો તો? પણ એ કેવું લાગે કે સમાધાન કરાવે કેવો જો કોણ? એટલે તારા ઘરમાં મીઠું લાવવાના નહીં, તું એકણ સમાધાન કરવા આવ્યો હે? તારા ઘરમાં મીઠું લાવવાના લેકડી જા નકર લાકડી હાકાદી નાખી. કશું ઘરમાં તો મીઠું લાવવાના પૈસા નહીં, સમાધાન કરવા આવે. અને પેલા બે તો કેવા નાહી ગયા, એમને ખબર હતી કે આ સીઓ નહીં ગોટા આયરો પોલ પકડ્યા વગર રાખશે જ નહીં. પણ આ સીઓ ગમે તેવો આવે ને તો હાલે આખા ગામમાં બૂમ પડાવવા આ સીઓ. એવું ચાલે દેવા જોયું દે ભાઈ. નાહી જાય મને તો પેલા ડાઉન પડે તો કે આ કોણતી કાળીઓ રહ્યો ને એને મેઠું લાવવાના નહીં, પાવો સમાધાન કરવા હેડ્યો આવ્યો તો
એ પૈસા ખાવા એવા થઈ ગયા. મને બધી ખબર હે પણ હું સતી ના બોલું. તાર હું મને ઓળખાય ને હું સીઓ હું. ગમે તે હોય ને તો એને પેલા પાડું. હા અરે હંગાત તો કરો ઓય અરે હંગાત તો કરો કોણથી કર્યા તું તો કહેતો હતો કે હું સમાધાન કરી આલું. અરે યાર મેચ બચ્યો હો પેલો ચોક આ તો કે આવું તું ખરી મને પેલા હજી હલવાઈ નાખે મને તું કહેતો હતો કે હું સમાધાન કરી આલું હું. સમાધાન કરી આલું હું. સમાધાન કરી આલું હું. માર ખાવ પડે હાથ તો. ભગત, મોટી મોટી ફેક્ટો તો ઈ કાંતો. એના કરતી મારા ખેતરમાં ન્યાકો નાખ્યો તો એ સારું હતું મને ક્યારે ભાગી નાખ. આની તેલો ભાગી નાખાય. મને ક્યારે ભાગી નાખ. તે છે અમેરિકામાં સમાધાન કરા દઉં. હા. જાફરાબાદ જાઉં ને હા તો જાઉં ને બધી વાતો મોટી મોટી ફેક્ટો. કેનેડા જાઉં. આ બધા વિદેશોમાં લોકો પેલા સમાધાન કરા ફરતો હતો. આ કાનૂન સમાધાન પૈસા કરાવતો ખાવા નહીં. એવા થઈ ગયો. પૈસા ખાવા હા ખાવા દે અને પેલા મુખી જોડે જઈએ. તારું હા. મુખી જોડે હા ઈ જવું પડશે. ઈ જવું પડશે આપણે પેલો બેનો. ઠેકોડા નહીં પડે આપણો. ઠેકાણું નહીં પડે. પેલો કેવો કાળો થેલો હે ને? કાળો થેલો બરાબર, બરાબર. હા? કેવો મારા હે કોને તો શિકાર કેટલી છોકરી એ તો આપણે જોવાય ફન આર્યા. આ વચમાં કોણથી કાર્ય બગાડી પાછું. હા નક મજા આવે થોડી જોવે તો મળે જ યાર. હા. પાછો વાર હા. હજુ એક વાર માર ખાવા જવું છે આપણે. એટલે ઓમ ને બાપે તો ધોળે ને ધોળે ભૂલીએ ગયા રસ્તો. હજુ તો કાલનું દુખાય હે પાછું. હજુ મને દુખાય ભાઈ કેળમ તો. અલ્યા મુખી બાપા તો હોમ જ આવે હે. ઓ, આપણું કામ થઈ ગયું ત્યાં હે હા? હા, આપણું કામ થઈ ગયું. તમારું જ કામ હતું. હું તો ખેતરમાં ઓટો મારવા આવ્યો હતો. હા. શું કામ હતું બોલો? તમારો થોડો નેટવર્ક ભયો થઈ ભયો ગયો. ને ઝઘડો ઓવા. થયો થોડો. કાલ સમાચાર મળ્યા હતા ગામમાં મને. હા. હા એટલે હું તો ઓટો મારતા હું અને શિવલાને મળતા હું. હા બરોબર બોલો. ભેગા થવા જ નીકળ્યા હતા એમ? ભેગા. હું ખેતરમાં ઓટો મારવા આવ્યો હતો પછી શિવાન ભેગો થયો ને તમે બે જણા મળી ગયા આજ. હા. બરોબર બોલો મુખી અમારો પેલો ચેણો શિવલો રિહોણો હ. એટલે શિવલો રિહાય જ ના જૂનું ઘર અને પેલો ચાયડો તમે કશું આલી નહીં. અત્યાર સુધી ડોસી મરી જાય 4 વર્ષ થયો લ્યા તો હજુ એને ભાગ નહીં હાલતો. એટલે આ મૂર્ખાઓ તમારા જેવા મૂર્ખા ચિયા લે બે મહી હે કોણથી અમે લઈ ગયા હતા સમાધાન કરવા. એ કોણથી કાઢ્યો લે ઓ, હે એ ગામમાં ડખા કરાવતો ફરે હ અને ચેલા પૈસા કરે તમે તમારે 7,000. હવે તો મૂર્ખાઓ તમારા જેવા મૂર્ખા ચિયા લે એ 7,000 કરીને સમાધાન એ કોણથી કાઢ્યો લે હે એના ઘેર ફૂંકી ખાવાય નહીં ખીચડી ના લેવાના નહીં મોઢાઓ. તમારે આવવું પડશે હાલે હેડો સમાધાન કરાવવા. હેડો હું આવું. ના 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 હા. ઉભા રહ્યો. આપણે જેવા તોડે તમે લાકડીએ હજુ દુખાય. હા યાર એટલે આપણે નહીં જવું. એટલે કાઢવા તમે પેલા જી આવો અને એમને સમજાવો ફોહલાવો પછી એ ફોન કરજો. હું શિવા જોડે જઉં છું હા. અને સમજાવીને તમને ફોન કરું એટલે તમે આવો. હા ભાઈઓની મેટરમાં એક ત્રીજો મળે એવું લાગે મારે. એ અંગાડીઓ મારે ગોતવો પડશે તો જ આ ભાઈઓનું સમાધાન થશે. પહેલાં તો આ શિવા જોડે જઈ અને આ પહેલાં વાત કરું કે ભાઈ આ તારા ભાઈઓની મેટર શું છે તું મને દિલ ખોલીને વાત કર તો જ આ વસ્તુનું સમાધાન થાય. એ શિવા હા મૂકી આવો પાણી બતાવો. મૂકી માટે પાણી બતાવો બેહો મૂકી. ઘણા ટાઈમ પછી આ બાજુ મારા ખેતરમાં ઓટો મારવા આવ્યો હતો. એવું? હા. શું આવ્યું? એરંડા વાયા. હા. અને આ ખાતર તમે આટલું ભેગું કર્યું? અલા મુખી ટાઈમ જ મળતો નહીં. પેલા રણવાળામાં ભરાઈ ગયો? શું રણવાળામાં ભરાવા જવા દો ને બધી વાતો હવે. એવું? કોઈ કશું હાલતું નહીં. કોણ નહીં હાલતું? મોટા ભાઈઓ બીજું કોણ? અંગારીએ તો મને મળી ગયો. મુખીને ના મળે એવું તો બને જ નહીં. આ ભયોમાં બેહવા નહીં જતો ભયોમાં ફાળ પડાવે એ અંગારીઓ મને મળી ગયો. એ અંગારિયાનું કોક કરીએ તો જ આ ભયો ભેગા. જો અપર મારી વાત બોલો. હું આ સમાધાનની વાત લઈને આવ્યો તારી જોડે. મુખી હું સમાધાનની તમે વાત લઈને આવો કશું હાલતા નહીં ચેરો હાલતા નહીં પેલું જૂનું ઘર બતાવતા ડોહીન મારે 4 વાર થયા હજુ સુધી કઈ હાલતા નહીં ઉડે આવો ખાલી બાકવા શું કરવાનું. એવા મારું મુખીનું મન રાખ એ વ્યવહાર હું કરે અને ભયાને તારી જોડે જે મળશે અને તારો જે ભાગ થતો હશે આ મુખી બેઠા બસ તાર બીજું મારે કઈ જોતું નહીં. પણ તું મારું મન રાખજે. હા હાલો પાણી હાલો. હું મુખી આવ્યો મારું મન રાખજે તું બરાબર. તારા ભયોને હું હાલ ફોન કરું છું ઓય બોલાવાનું પણ તારે એક શબ્દ બોલવાનો નહીં
તારે જે ન્યાયનું મળતું છે એ મુખી બેઠા છે બરોબર. બસ તાર મારે કઈ જોતું નહીં બીજું. હલો હા એ ગફુર ઓય આવી જાવ પેલો હેલો શિવાને મેં ચપાડી બધી વાત કરી હે તમે આવો હેલો ઓનું સમાધાન કરીએ. એ હા હાલ આવો હે ને એ હા આવો હું આવું છું શિવાભાઈ. હા આ તો લોચા જ મારેલા હા કારુભાઈ આયા હા તે બધી પોલ મારી ઉકેરવાની હા. એ દેવભાઈ હા આવો 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 આવાજ આવો તમારું કામ છે બેહો 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 કરી કો. હા દેવભાઈ બીજું કેવું ચાલે કો. બસ અત્યારે તો હાલ શું આવ્યું હા ફેર તમે એ ઈંડાની વાય ઈંડા વાયા એમ કેટલા વીઘા વાયા એ કઈ વિકાજી વાય એવું હો હમણાં ખેતી સારી છે તમારી. આજ બાપા હા હા એ ગફુરભાઈ અલ્યા કરશનભાઈ ચમ હમણાં બેઠા લ્યા તમે. અરે હવરા બે એ તો લાકડીઓ ઉડે. અરે મુખી આયા હોય. અરે કોઈનું મોન નહીં રાખતા. અરે મુખીનું મોન રાખશે આવો આ બાજુ આવો બેહો આ બાજુ બે ભાઈ બેહો આ બાજુ. શિવભાઈ ને મારો વાત થઈ ગઈ બરોબર બરોબર. અને જે કે એ ત્રણે ભાગે ન્યાયને તમે હાલવા મંજૂર મંજૂર હા? મંજૂર તો જ ન્યાય ઉતર અને અંગારીઓ તો મને મળી ગયો. મળી ગયો. હા હા અંગારીઓ આ મુખી ના મળે એવું બને લે આટલી જેટલી જગ્યાએ મુખી પણ કરે પણ મારું મન કેવું હલે હે ગમે તેવો કોટો હોય તો હું કાઢી નાખું અને ભય ભય રાગ કરાવું અને બેસતા વાળાના દાડે તમે અવડા વડા યાદો તો મુખીને કેવું લાગે લે ગમે કોઈક મુખીને કે હું મુખી પણ મોટો પાકડો બેઠીને બેઠો હો તો તમારું મન હું એટલે હું આજ આવ્યો હું કેવા ભાઈને સમજાવી દીધા હે અને તમે વ્યવહારનું જે થતું હોય એ હું ન્યાય પાડું છું એ પ્રમાણે તમે હાલવા મંજૂર 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 પતિ મંજૂર ના મંજૂર મંજૂર. શિવા ભાઈ તારે હું મેટર પડી જાય તું મને કે બસ મારે ખાલી જૂનું ઘર ના ચેનાનો ભાગ પાડે બસ બીજું મારે હા. કઈ જોતું નહીં. એટલા હું ભાગ પાડે તું રાજી રાજી. વાપર્યું ગફોર કરશન વ્યવહાર હે ને વ્યવહાર વ્યવહાર. હા તો ચેડી વાળાના 3 ભાગ મંજૂર મંજૂર. મંજૂર. અને જૂનું ડોશી વાળું ઘર એ શિવાન પોહાય મંજૂર. મંજૂર હે મંજૂર મંજૂર. જો અને એનો ભાઈ હા એટલે તમે હાલો તો એ રાજી અને તમે રાજી અને ભૈયામાં રાગ રે બરોબર બરોબર. અને અંગારે તમને મળી ગયો હે આ અંગારીઓ આવ્યો એના ભૈયામાં રાગ નહીં એને ચોય ઘેર બેહાય એવું નહીં એટલા વાત તમારા ભૈયામાં ફાટ પડાવવા આયા હારે આ રે અંગારીઓ તમારે ચમ મૂકી મને કઈ વાતની કઈ ખબર પડતી નહીં. આએ ઓના કરતા હતા એવું તમે ઓના ઉપર નાખી. ગોમનો પેલો રોમલો ને રોમલો હા એના જોડે વાત કુસુર કુસુર કરતા તારે હા. એટલે મુખીના કોઈ વાત અજવાણ રહ્યા નહીં હા. એ વખતે મને ખબર પડી જાય કે આખા ગામમાં ને આખા કુટુંબમાં આ દેવલો જ રાગ આબા દેતો નહીં. એ તો મુખી પહેની વાત એ પહે પણ છે તમે મુખીને બનાવો ને હજુ બોલી જજે દેવા શું વાત છે આ બધા તારા ઉપર થઈને આવે પાણી હવે ઉપર થઈને નીકળે. ભૂલ થઈ ગઈ મારી આવું કરશો ને આવું કરશો રે સમાજમાં ભય વિખોટા ના પાડો લે તમે. એટલે મૂકી દેવા તે ભાઈઓને આ રીતના દરરોજ બગાડ્યા હતા. આ તો અમારા ભયમ રાગ હે? ને હે? તું એક તો રી- ભાગ નહીં આવવા દેતો હે શિવા શિવા ભૂલ એટલે પાતો પાતો હાલો અરે મુખીનું મન રાખો. પણ મને મેં મારા ભાઈ કરતી કથિક રાખે તો મારા જ ઘરમાં કાઢું મારા જ ઘરમાં થૂક્યો ભાઈઓને એટલા મને લાગતું તું તો ખરી વાપરો. મને તહેવારના દાડે નહીં લાગતું હોય કે મારા ભાઈઓ નહીં આવતા હું એકલો એકલો એકણ હું કરું. આ તહેવારના દાડે કોઈ શું છે અજાણ્યો માણસ આવ્યો છે એ વિચારો ભયોનું વિચારો તો ભયોમાં રાગ હશે તો તમારું જીવન સારું જશે. અત્યારે ભયોમાં રાગ જોવો જો ભૈયા ભાગલા પડ્યા એટલે આવો આ દેવલા જેવો અંગારીઓ આવી અને ભયોને બેહવા નહીં દે એવું આ મુખી મને માફ કરી દેજો બે મોટા ભાઈઓ કે મેં જાણે જ્યારે તમે બધા ઘરે મળો. માર કરી દીધો હવે. હવે આપણે જઈએ ગામમાં બધે અને ધૂમધામથી બધાના જય શ્રી કૃષ્ણ કરવા જઈએ.